પ્રભાકર મિલમાં આજે ભયાનક ઔદ્યોગિક અકસ્માત સામે આવ્યો છે। સેન્ટર મશીન પર કામ કરતું યુવાન કામદાર મશીનમાં ફસાઈ જતા તેનો આખો હાથ ખભાથી અલગ થઈ ગયો। આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ મિલ મેનેજમેન્ટની બેદરકારી અને ઔદ્યોગિક સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। ઘાયલ કામદારને સમયસર સારવાર ન મળવાના આક્ષેપને સામે આવ્યો છે। કડોદરાના તાતીથૈયામાં આવેલ પ્રભાકર મિલમાં એક હૃદય કંપાવી નાખે તેવી ઔદ્યોગિક દુર્ઘટના બની। સેન્ટર સિલાઈ મશીન પર કામ કરતો 27 વર્ષીય રણજીત અજય મહેતો મશીનના ઝડપી સ્પિનિંગ વ્હીલમાં એવો ફસાયો કે તેનો આખો હાથ ખભાથી અલગ થઈ ગયો। રણજીત મૂળ પશ્ચિમ બંગાળના પુરુલિયાનો રહેવાસી છે અને પરિવારનું ગુજરાન ચલાવવા સુરતમાં કમાણી કરતો હતો। અકસ્માત બાદ મેનેજમેન્ટની બેદરકારી વધુ ચોંકાવનારી સામે આવી છે। આક્ષેપ છે કે મશીનમાંથી હાથ કપાઈ જવા છતાં 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી નહીં। લાંબા સમય સુધી ઘાયલ યુવાન પ્રાઇવેટ વાહનમાં પીડાઈ રહ્યો। કામદારોના સંગઠનોનો આક્ષેપ છે કે મિલોમાં સુરક્ષા ધોરણોનું કોઈ પાલન થતું નથી અને મોટો અકસ્માત બન્યા પછી થોડા દિવસની માત્ર દેખાવડી જાગૃતિ બતાવવામાં આવે છે। શ્રમ અધિકારીઓ અને સલામતી વિભાગ પર પણ આંગળી ઉઠી છે। આરોપ છે કે તેઓ ફિલ્ડમાં જવાની જગ્યાએ ઓફિસમાં બેસીને કામ પૂરું ગણે છે। કામદારોના હિમાયતી જૂથ હોય સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ અને મિલ મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ રણજીત મહેતો ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પરિવાર દુઃખ અને આઘાતમાં છે। આ અકસ્માત સુરતના ઔદ્યોગિક ક્ષેત્રની સલામતી વ્યવસ્થા પર મોટો પ્રશ્ન ચિહ્ન મૂકે છે અને ભવિષ્યમાં આવી જાનલેવા ઘટનાઓ અટકાવવા તાત્કાલિક સુધારાઓની જરૂરિયાત દર્શાવે છે।